અને હવે એક મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટની એનઆરઆઈ મહિલાને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવી લેતા ચકચાર મચી ગઈ છે। એનઆરઆઈ મહિલા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જઈ રહી હતી તે દરમિયાન આ બનાવ બન્યો છે। લીકરની પરમિટ હોવા છતાં ખોટો પ્રોહિબિશનનો કેસ બનાવી મહિલાને ડરાવી પાણશિયા ચેકપોસ્ટ પાસે મહિલાની કારને ઊભી રાખીને ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી છે। મહિલાના ડ્રાઈવર સાથે ગેરવર્તન કરીને બળજબરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કર્મચારી હોવાનું જણાવીને 8 જેટલા શખ્સોએ તરખટ રચ્યું છે। આ મામલો રફેદફે કરવા માટે ₹49,000 બળજબરીથી કઢાવી લીધા। તો પાણશીણાના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પાટડિયા સામે ફરિયાદ નોંધાઈ છે। લીંબડીના કોન્સ્ટેબલ મનહરસિંહ રાણા સામે ફરિયાદ છે। તો 2 પોલીસકર્મી અને અન્ય 6 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પરમિટ હોવા છતાં પણ રૂપિયા પડાવવાની વાત કરવામાં આવી તો આ એક પ્રકારની લૂંટ કરવામાં આવી હોય તેવો કિસ્સો બન્યો છે, જેમાં રાજકોટની એનઆરઆઈ મહિલાને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જઈ રહી હતી તે દરમિયાન તેની સામે આ બનાવ બન્યો છે। ત્યારે લીંબડીના કોન્સ્ટેબલ દ્વારા પરમિટ કામગીરી કરવામાં આવી છે। 2 પોલીસકર્મીઓ અને અન્ય 6 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પાણશીણા ચેકપોસ્ટ પાસે મહિલાની કારને રોકીને બળજબરીથી ફરિયાદ નોંધાઈ છે। બળજબરી કર્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે પોલીસ કર્મચારી હોવાનું જણાવીને 8 જેટલા શખ્સો દ્વારા તરખટ રચવામાં આવ્યું છે। આ મામલો રફેદફે કરવા માટે ₹49,000 બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા છે। પૂછતા જે પણ પુરુષ મિત્ર છે તેમના દ્વારા લીકર બોટલની પરમિટ એમને બતાવવામાં આવેલી હતી, છતાં પણ જે આ વિનોદભાઈ પાટડિયા છે તેમણે પ્રોહિબિશન એક્ટ અનુસાર ખોટો ગુનો દાખલ કરવા એમને ધમકી આપેલી હતી અને કુલ ₹49,000 તેમની પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ જે તેઓ ગાડી લઈને આગળ ગયેલા હતા ત્યાંથી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે તેમને ઊભા રાખવામાં આવેલા હતા। ત્યાં મનહરસિંહ રાણા કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ છે લીંબડી પોલીસ સ્ટેશનમાં, તેમની સાથે વિજયભાઈ દલવાડી, રોનકભાઈ પરમાર, રાહુલ રાઠોડ અને ધનરાજસિંહ ઝાલા, આમ 4 ખાનગી વ્યક્તિઓ તેમની સાથે હતા। ત્યાં પણ વાહન ચેકિંગ માટે આ ગાડી ઊભી રાખતા તેમણે આગળ જવા દીધી હતી, પરંતુ આ ગાડીને આંતરી લઈને અવંતિકા હોટલ પાસે ગાડીને ઊભી રાખવામાં આવેલી હતી અને ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું। તેમાંથી 2 દારૂની બોટલ બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવેલી હતી અને તેમની ઉપર ગુનો દાખલ કરવા માટેની ધમકી આપવામાં આવેલી હતી। તો સમગ્ર મામલો જે બન્યો તેને રફેદફે કરવા માટે ₹49,000 બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા હતા। ખાખીના વેશમાં જાણે કે લૂંટારુઓ બેઠા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। ખાખીના વેશમાં લૂંટ કરવામાં આવી રહી છે, જ્યારે પરમિટ હોવા છતાં પણ પૈસા પડાવવામાં આવ્યા હોય ત્યારે આ લૂંટ કરવામાં આવી છે। પોલીસ કર્મચારી હોવાનું જણાવીને આ પૈસા પડાવવાનું તરખટ રચવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આ જે ઘટના બની તેને લઈને અમે સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો છે, પરંતુ કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં નથી આવ્યો અને પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા કોઈ જવાબ અને કોઈ પ્રત્યુત્તર આપવામાં નથી આવી રહ્યો। એનઆરઆઈ મહિલાની સાથે જે લૂંટની આ ઘટના માની શકે છે, જેમાં ખાખીના વેશમાં લૂંટારુઓ લૂંટ કરવાનું તરખટ રખતા હોય તેવો આ કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરમાં, કે જ્યાં પોલીસ કર્મચારી હોવાનું જણાવીને 8 જેટલા શખ્સો દ્વારા તરખટ રચવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, TV13 તરફથી ડીઆઈજીપી ગિરીશ પંડ્યાને કોલ કરવામાં આવ્યો હતો, તેમણે કોલ પણ રિસીવ નથી કર્યો અને કોઈ જ પ્રકારનો જવાબ આપવા માટેની તૈયારી દર્શાવવામાં નથી આવી। આપણે જણાવીએ કે પોલીસ કર્મચારી જે છે તે બોલવા માટે તૈયાર નથી મીડિયા સામે કે આ જે ઘટના બની તેને લઈને પોલીસ કર્મી એટલે કે કોન્સ્ટેબલ સામે જે ફરિયાદ નોંધાઈ છે, જેઓ લીંબડીના કોન્સ્ટેબલ છે મનહરસિંહ રાણા, તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે ડીઆઈજીપીને કોલ કરવામાં આવ્યો છે, પરંતુ તેમણે ફોન રિસીવ નથી કર્યો અને ફોન કટ કરી દીધો છે। ત્યારે રાજકોટની એનઆરઆઈ મહિલાને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવવાની આ લૂંટ કરવામાં આવી છે, તેને લઈને ફોન કરવામાં આવ્યો હતો ડીઆઈજીપી ગિરીશ પંડ્યાને, પણ તેમણે કોલ રિસીવ નથી કર્યો। લીકરની પરમિટ હોવા છતાં પણ પ્રોહિબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે બળજબરીથી પૈસા પડાવવામાં આવ્યો હોય તેવો પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે મનહરસિંહ રાણા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રાજેશ। રાજેશ, જણાવશો કે અહીંયા જે રીતની ઘટના બની તેમાં ખાખીના વેશમાં એક પ્રકારની લૂંટ કરવામાં આવી છે, તો કયા પ્રકારની કાર્યવાહી કોન્સ્ટેબલ સામે?
હાજી ભદ્રેશ, વાત કરવામાં આવે તો રાજકોટની એનઆરઆઈ મહિલાને દારૂના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવી લેવાનો કિસ્સો બન્યો હતો, જેમાં એનઆરઆઈ મહિલા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન આ કિસ્સો બન્યો હતો. તેની પાસે લિકરની પરમિટ હોવા છતાં ખોટા પ્રોહિબિશન કેસ બનાવી મહિલાને ડરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં પાણસીના ચેકપોસ્ટ પાસે ફરિયાદી મહિલાની કારને ઉભી રાખી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. તેના ડ્રાઈવર સાથે ગેરવર્તન કરી બળજબરી કર્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ સિવાય પોલીસ કર્મચારી હોવાનું જણાવી 8 જેટલા ઈસમોએ આ દરખાસ્ત રચી હોવાનું સામે આવ્યું છે, જેમાં મામલો રફે દફે કરવા માટે મહિલા પાસે જે 49,000 રૂપિયા જે બળજબરી ખાકી વર્દી સામે સંસ્થાનો દાયરો જી ઘેરાઈ રહ્યો છે. જી રાજેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.